જૂનાગઢના કેશોદના બામણાસા ગામમાં જૂની અદાવતે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કોર્ટનું કામ પતાવીને પરત ફરી રહેલા દેવાભાઈ મકડિયાને રસ્તામાં આતરીને ઇન્દ્રેશ વરિયાવદર નામના શખ્સે પાઇપ અને સળિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ વૃદ્ધને સારવાર માટે જૂનાગઢ સિવિલ ખસેડાયા છે. આરોપી આર્મીમાં નોકરી કરતો હોવાનું અને અગાઉની મારામારીની ફરિયાદનું મનદુખ હુમલાનું કારણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ માકડિયા લલિતભાઈ દેવેશભાઈ છે અને કાલે મારા પપ્પા કેશોદ ગયેલા તારીખમાંથી આવતા જે સામેવાળાને અગાઉનો અમારો મનસુખ હોવાથી એ તારીખમાંથી આવતા ને એને ટાર્ગેટ કરી અને જોનપુર ને જવાણા મુરિયાની વચારે ત્યાં રિક્ષામાં બેસીને આવતા હતા કેશોદથી અને એ ભાઈએ આવી અને ગાડી આડી નાખીને રિક્ષામાંથી ઉતારી અને મારા પપ્પાને આદેશ ગમે મન ફાવે માર્યો પાઇપને કરી હતી અને આની કંઈક આગળ કાર્યવાહી કરે ને એવી અમારી માંગ છે. અને આ પોતે મિલિટરીમાં નોકરી કરે છે અને મિલિટરીનો એનો પાવર છે અને હર વખતે જ્યારે છુટ્ટીમાં આવે ત્યારે બધીને દબાવે છે અને ધમકાવે છે કે હું કઈક દાદાગીરી બતાવે છે, લુખી દાદાગીરી, મારા પૈસાનો પાવર છે, નામ છે, બધું એવું કહે છે. અને મારા પપ્પાને કાલે આડેધડ ગમે પગમાં ફ્રેક્ચર કરી નાખ્યું, એક પગ આવ ભાંગી નાખ્યો, એક હાથ ભાંગી નાખ્યો, ચારે પગમાં બધે ફ્રેક્ચર ને ભાંગી નાખ્યા છે. માથામાં હેમરેજ થઈ ગયું છે, 22-25 ટાંકા આવ્યા છે. પોલીસ અત્યારે આઈસીયુ રૂમમાં છે અને આની કઈક આગળ કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. આ વ્યક્તિ ઇન્દ્રેશભાઈ અર્જુનભાઈ વડિયાતર છે અને અગાઉથી એને ફરિયાદ કરી ગયેલ હતી ને એનાથી એને ખાર રાખી અને પાછો આ હુમલો કરી ગયેલ છે અમારી માથે, મારા પિતા માથે, અને આ રીતે વારંવાર હુમલો કરે છે. ઇન્દ્રેશભાઈ અર્જુનભાઈ વડિયાતર આર્મીમાં નોકરી કરે છે અને અટાણે છુટ્ટીમાંથી આવ્યો છે. અને મારા પપ્પા કાલે કેશોદ ગયેલા હતા એની જ તારીખમાં ગયેલા હતા અને કેશોદ થી આવીને મારા જે બાજુવાળા રિક્ષાવાળા છે રિક્ષાને બેસી ગયા હતા એમાં અને જોનપુર ને જવાણા મુરિયાની વચારે એ મારા પપ્પાને ઉતારી અને મન પડે એમ પાઇપ ને સળિયેથી મારવા માંડ્યો અને મારીને અહીંયા પાસે ગટરમાં નાખી અને ચાલે. ગઈકાલે કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે હત્યાના પ્રયાસનો બનાવ બનેલો, જેમાં ફરિયાદી લલિતભાઈ દેવાભાઈ માકડિયા, જે સમગ્ર બનાવ જોનપુર ગામની વીડી પાસે આ બનેલો બાલાગામ ઓપી વિસ્તારમાં. ફરિયાદી લલિતભાઈ બામણાસા ખેડગામના વતનીઓ અને તેમના ફરિયાદ મુજબ તેમના ફાધર દેવાભાઈ માકડિયા કોઈ કામથી છે જ્યારે બપોરના સમયે ચકડો રિક્ષામાં બેસીને પરત આવેલા હોય એવા સમયે આરોપી ઇન્દ્રેશ અર્જુનભાઈ વડિયાતર, જે પણ આ બામણાસા ગામનો જોઈ તેમણે પોતાની મોટરસાઇકલ આડી ઊભી રાખી અને જે ફરિયાદીના પિતા છે દેવાભાઈ તેમના પર લોખંડના પાઇપ વડે હુમલો કરેલો. તેમના બંને હાથ અને પગને ફ્રેક્ચર કરે, ત્યારબાદ માથાના ભાગે છરી વડે હુમલો કરે અને જીવલેણ ઈજાઓ પહોંચાડેલ અને તેમને જાનથી મારી નાખવાના ઈરાદા કૃત્ય કરેલું હોય. હાલ ફરિયાદીના પિતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય અને આરોપીને કેશોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી ઇન્દ્રેશ અર્જુનભાઈ વડિયાતર એ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે. વધુમાં આરોપી અગાઉ પણ એક મારામારીનો ગુનો દાખલ થયેલો છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ સમગ્ર બનાવનું જૂની અદાવત છે, જેમાં આજથી એકાદ વર્ષ પહેલા આ લલિતભાઈના પિતા એટલે કે ભોગ બનનાર દેવાભાઈ માકડિયા એ આરોપી ઇન્દ્રેશ વડિયાતરના ફાધર અર્જુનભાઈ વિરુદ્ધ છે એ મારામારી બાબતે કેશોદ પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ કરાવેલો તે બાબતે કોર્ટમાં સમાધાન કરી લેવાનું, ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી આ બનાવને અંજામ આપ્યો.